નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી નદી સુધી વરસાદી ગટરની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે, જેને લઈને કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુરવે વિરોધ નોંધાવ્યો છે. વડોદરામાં ચોમાસામાં પૂર બાદ પણ કોર્પોરેશનનું તંત્ર આળસ ખંખેરતું નથી, જેમાં લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી નદી સુધી વરસાદી ગટરની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. કરોડોના ખર્ચે કરવામાં આવી રહેલી કામગીરી કોન્ટ્રાક્ટરને જાણે નથી રહ્યો રસ. વરસાદી ગટર પ્રોજેક્ટના અધિકારીએ કોન્ટ્રાક્ટરને અનેકવાર નોટિસ આપી છે, છતાં કોન્ટ્રાક્ટર નોટિસને ઘોડીને પી ગયા છે. જો કામગીરી વહેલી તકે પૂર્ણ નહીં થાય તો ચોમાસામાં લોકોના જાનમાલને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે, જેમાં અનેક સોસાયટી વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થાય તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુરવીએ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની માંગ કરી છે. અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રાસ્તમ સોસાયટી હોય કે નવાપુરા વિસ્તાર હોય, બકરાવાડી વિસ્તાર, ચોમાસામાં દર વખત લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતું હતું. એના કારણે અમે વારંવાર સભામાં રજૂઆત કરી. એના પછી એક કામ એવું મંજૂર કરવામાં આવ્યું કે લાલબાગ તળાવથી વિશ્વામિત્રી બ્રિજ ને બ્રિજથી નદી સુધી 1200ના ભૂંગળા, મોટા ભૂંગળા નાખવાના, એટલે પાણીનો નિકાલ થાય. અને 3 તબક્કામાં કામ કરવાનું. પહેલું તબક્કાનું કામ 3.5 કરોડ રૂપિયા ખર્ચો કરીને કરવામાં આવ્યું. બીજું 2-2.5 કરોડ રૂપિયાના ખર્ચોને મંજૂર કરીને જે કામ શરૂ કરવામાં આવ્યું છે, એ કામ 50% કામ થયું છે. ને જે પણ 50% કામ થયું છે એની અંદર 1200ના ભૂંગળાની અંદર 99% માટી સ્લજ એનાથી ભરાઈ ગયું છે. પાણીનો કોઈ વર્ગ ના થાય. અને હજુ અધૂરી કામગીરી જે 35 થી 40 પાઇપ ભૂંગળા નાખવાના બાકી છે. એટલે અમને સૌથી મોટી ચિંતા એની છે કે ચોમાસું આવશે ને જે અગાઉ રાજમહલમાંથી જે પાણીનો નિકાલ થતો હતો એ કાસ રાજમહલવાળાએ બંધ કરી દીધી છે. એટલે આ વખત પાણીનો નિકાલ ત્યાંથી ના થાય તો આ વરસાદી કાસ પૂર્ણ કરવી બહુ જરૂરી છે. આ પૂર્ણ ના કરવામાં આવે તો પાછળ ગયા વખત પાણી જતું હતું તો પણ લોકોના ઘરોમાં 3 વખત પાણી આવેલું. જો આ કાસ પૂર્ણ ના થાય તો લોકોના પહેલા માળ સુધી પાણી ભરાઈ જશે. એટલે અમે કમિશનરશ્રીને ગઈ સભામાં રજૂઆત કરી કે સાહેબ વહેલી તકે આ કામગીરી અધૂરી જે બંધ પડી છે એને પૂર્ણ કરવામાં આવે અને જે પાઇપની અંદર માટીનો સ્લજ છે, પાણી આગળ જતું થાય નદી સુધી, એવી કામગીરી કરો. એના લીધે અને ટૂંક સમયની અંદર અમને ખાતરી આપી છે કે વહેલી તકે કરીશું, 20 દિવસમાં કરીશું કે 22 દિવસમાં કરીશું. પણ વહેલી તકે કામગીરી એની શરૂ નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.